150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી। નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું જય સરદારના નારાથી। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી શ્રી સંજયશ્રી મેડા સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા। સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। રાજ્યમંત્રી શ્રી સંજયશ્રી મેડા, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર શ્રી GH સોલંકીની સહિતના મહાનુભાવો એકતા રેલીમાં દોડ લગાવી હતી, જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું। રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અને દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ પર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને તુરંત સૂતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા।